વિરામ કરતા પહેલા 31 તારીખથી આજે 23 તારીખે વિરામ તો 31 તારીખથી 6 તારીખ સુધી મધ્યપ્રદેશમાં ઈચ્છાવર તહેસીલમાં શ્રીમદ ભાગવત કથા પ્રારંભ થવા જઈ રહી છે. આપ સૌ યુટ્યુબમાં નિહાળી શકો છો. યુટ્યુબમાં પરમેશ્વરી દીદીને ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એમાં તમે એ કથા શ્રવણ કરી શકો છો. ત્યારબાદ 7 તારીખથી 13 તારીખ સુધી 9મા મહિનાની 7 થી 13 મેઢાસણ આપણે મેઢાસણમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારથી શિવ મહાપુરાણ પ્રારંભ થવા જઈ રહ્યું છે. તો આપ સૌ એમાં પણ પધારી શકો છો. અને હા, હવે જેના મંદિરમાં બેઠા હોય આજે માત્ર 7 દિવસ પૂરતું નથી આવવાનું. ઈચ્છા થાય જ્યારે ભગવાન યાદ આવે, આમ તો રોજ આવજો, પણ રોજ જો તમારી પાસે રોજ આવવું જોઈએ ભગવાનના દર્શન કરવા, પણ દૂર પડતું હોય ઘર, તો તમે મંદિરમાં થોડો ટાઈમ ભલે રિક્ષા ભાડું થાય 50 રૂપિયા માનજો કે વાપરી ગયા, ખોવાઈ ગયા, રિક્ષા ભાડું કરી પણ મંદિરમાં એકવાર શ્યામ સુંદરના દર્શન કરવા અવશ્ય આવો. એવો નિયમ લઈ લો કે 3 દિવસમાં દૂર રહેતો હોય એના માટે, નજદીક રહેતો હોય ને તો રોજ આવવાનું છે. સંકલ્પ કરી દો કે અમારી સવારની શરૂઆત શ્યામ સુંદર ભગવાનના દર્શનથી જ અમારા સવારની શરૂઆત કરશું. અને દૂર રહે એ 3 દિવસે આવે એનાથી દૂર રહે, પણ અઠવાડિયામાં દર રવિવારે એકવાર તો ભગવાનને મળવા આવવું જ જોઈએ, એકવાર તો ભગવાનના દર્શન કરવા આવવું જ જોઈએ. અને વિશેષ ઈચ્છા છે કે આપણે આટલો મહામંત્રનો જાપ કર્યો છે તો હવે આ મંત્ર ભૂલાય નહીં, એના માટે આપણા હૃદયમાં સ્થિત થઈ જાય અને આપણા હૃદયમાં સ્થિત થઈને ભગવાન પણ આપણા હૃદયને પ્રકાશિત કરે, આપણા અંતઃકરણને પ્રકાશિત કરે. એટલા માટે રોજ મહામંત્રની એક માળા તો કોણ કરશે? આ બધાની નોંધ રાખજો માતાજી. આવે તો પૂછજો કે મંત્ર બોલો તો, પાછા કે બહુ લાંબો છે યાદ નથી રહેતો. હા, એટલા જ કેમ છે? આ બધા ક્યાં જાય છે? અરે કળિયુગનો મેં પહેલા સમજાવ્યો ને, તો કળિયુગનો મહામંત્ર છે આ. સૌ સાથે મળી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. રોજ મહામંત્રની એક માળા કરવી. બની શકે એટલું ધર્મથી જીવવું, ભગવાનને ભક્તિમય જીવવું. સુખ જોઈએ છે તો સુખદાતાના ચરણોમાં રહેવું જોઈશે. સંપત્તિ જોઈએ તો સંપત્તિ દાતાના ચરણોમાં રહેવું જોઈશે. આટલી વાણી કહી અને હવે મારી વાણીને વિરામ આપું. હરે કૃષ્ણ, રાધે રાધે, જય સિયારામ. અને આપણા અતિથિ એમપીથી પધારેલા ઉજ્જૈનથી એમને જોરદાર તાલુકે સન્માન કરે શંભુ ભૈયા, ભૈયા. તો એમની ટ્રેન છે, ચૂકી ન જાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડે. તો હવે મારી વાણીને વિરામ આપું. પાલનપુર ગામ પશુપતિનાથ મહાદેવ સાનિધ્યમાં રામકૃષ્ણ કુટીર છે આપણી, ત્યાં મારા ઠાકોરજી વસે છે. જ્યારે ઈચ્છા થાય શ્યામ સુંદર દર્શન કરીને ઈચ્છા થાય કે અહીંયા કથા થઈ હતી, હવે દીદીને મળવા જવું છે, તો તમે બેશક ગાડી ફેરવી અને પાલનપુર ગામમાં પધારી શકો છો. હરે કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.